હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાની છે કે વૃદ્ધા અવસ્થામાં પણ પોતાની જિંદગી પોતાની મરજી પ્રમાણે જીવવી જોઈએ. એટલે એક રંજના નામની એક સ્ત્રી રહેતી, એને એક પુત્ર હતો, એનું નામ આકાશ હતું. તો આકાશ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એટલે મોટો થયો એટલે એમની સગાઈ થઈ એમ. તો જ્યાં સગાઈ થઈ ને, સારિકા નામની છોકરી જોડે એની સગાઈ થઈ. તો આ પ્રકાશ પણ નોકરી જ કરતો હતો. એટલે સારિકાએ એવું કીધું કે અત્યારે તો મારો અભ્યાસ ચાલુ છે એ કે, પણ મને જો નોકરી મળશે તો હું લગ્ન પછી નોકરી કરીશ કે એમ. જો તમે હા પાડો તો હું તમારી જોડે સગાઈ કરું ને લગ્ન કરું એ કે. તો આકાશ કે કાંઈ વાંધો નહીં, કે તને નોકરી મળતી હોય તો તું તારે નોકરી કરજે, અમને કંઈ પ્રોબ્લેમ નથી કે. પછી આકાશના મમ્મીએ કીધું કે ના બેટા, તને નોકરી મળતી હોય તો તું નોકરી કરજે એ કે, એમાં મારી કંઈ ના નથી કે. એમ સમય થોડોક ગયો એટલે એના લગ્ન થયા. લગ્ન થયા એટલે 4-6 મહિના પછી એને નોકરી મળી એમ. નોકરી મળી ગઈ એટલે બધા આકાશને બધા આમ બહુ ખુશ હતા એમ. એટલે એને નોકરી મળી એટલે જ્યાં સારિકાના સાસુ છે ને, એણે એમ કીધું કે બેટા નોકરી કર, એમાં મારી કોઈ ના નથી કે, પણ થોડીક જવાબદારી તારી ઘરની તો રહે એમ. કેમ કે હવે મારાથી કંઈ ઘરનું પૂરું કામ નહીં સંભાળી શકાય એમ. થોડુંક મારાથી થાય એટલું તો હું કરીશ કે, પણ બાકી તારે અડધું સંભાળવું પડશે એ કે. ત્યાં તો જ્યાં સારિકા હતી ને, એનું તો હા મોઢું પડી ગયું એમ કે આ તો મારે નોકરી કરવાની ને ઘરનું કામ એ પાછું થોડું ઘણું સંભાળવાનું એમ. એટલે સારિકાને સાસુ કે થોડું ઘણું સંભાળવું તો પડશે, કેમ કે મારી હવે તો ઉંમર થઈ ગઈ ને એ કે, એટલે બધુંય તો હું નહીં સંભાળી શકું એ કે. એટલે એમને એમ તો ગુસ્સામાં હતી સારિકા. તો એ કે કાંઈ વાંધો નહીં, એને તો કચરા પોતાવાળીની કામવાળી રાખી લીધી. એટલે કચરા પોતાવાળી તો શું હોય, કચરો કાઢી જાય ને પોતું મારી જાય ને વાસણ ઉટકી જાય, બાકીનું કામ તો બધા એની સાસુ જ કરતા એમ. અને પછી બપોર પછી જ્યારે સાંજની રસોઈનું હોય ત્યારે આ કરવાની હોય. તો સારિકાને ઉપર હોય એમ. તો એ આવે ને સાંજે તોય પણ આમ કેવું આમ ભાણા પપડાવે ને આમ કરે ને તેમ કરે ને પછી એની મમ્મીની જોડે વાત કરે ને, જોની કે મારે તો એ કે તો નોકરી કરવાની ને ઘરે આવીને કામય પાછું મારે કરવાનું કે. મારી સાસુને તો પહેલાં એમ હે કે આ તો રજવાડામાં પેલી કેમ રહી હોય કે ને નોકર ચાકર કેમ ચારે બાજુ એના ફરતા હોય, એવી રીતના કેમ એ જિંદગી જીવી હોય. તો અત્યારે એ પણ એવી રીતના જીવવા વળગી ગયા. એટલે થોડું ઘણું કામ કરે, બાકી થોડુંક મારા માટે રાખી દે તો એ કરી નાખે તો હું કે ઘાઈ જાહે એ કે. એમ એની મમ્મી જોડે વાત કરે. તો મમ્મી પણ કે હાચી વાત છે એ કે, નોકરીને બે હારે ન થાય ને એમ બધી વાતચીત કરતા હતા. એટલે એમ ધીરે ધીરે સમય જાતો ગયો એમ. તો ત્યાં સારિકાના ભાઈના મેરેજ થયા. તો સારિકાની ભાભી હતી ને એ પણ નોકરી જ કરતી હતી. એટલે આ સારિકા કહેતી હોય ને કે મારી સાસુ આમ ન કરે ને આમ, એટલે એની મમ્મીને એમ થયું હોય કદાચ આમાં શું હોય કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે દયા ડાકણને ખાય, એવું છે. એટલે એની મમ્મીને એમ થયું કે ના હો, મારી વહુને તો હું કાંઈ નહીં કરવા દઉં કે, મારી વહુ તો ભલે એક નોકરી જ કરે, બાકી ઘરનું બધું હું કામ કરી શકે એમ. એટલે એ સારિકાના ભાઈના લગ્ન થયા ને એટલે એની મમ્મીએ કીધું કે બેટા તું તારે નોકરી જ કરજે, કંઈ તો બધું કામ તારાથી ન સંભાળી શકાય, હું કેવી રહી કે. એટલે સારિકાના એની ભાભીને તો એની મમ્મી કાંઈ ન કરવા દે. ઉઠે એટલે એનું ટિફિન કરી દેવાનું, એનું ટિફિન તૈયાર કરી દેવાનું, એનું બધું કમ્પ્લીટ કરી દે એમ. આવે તો એ રસોઈ તૈયાર. પછી એની ભાભીને પછી ધીરે ધીરે સમય ગયો ને એટલે એની ભાભી પણ આમ ઓર્ડર જ કરવા માંડી એમ. મમ્મી આજ તો મારે આ ખાવાનું મન થયું, હું આવું ત્યાં બનાવી રાખજો, મમ્મી આ ખાવાનું મન થયું, આ બનાવી રાખજો. તો એની સાસુ પણ એમ કે કાંઈ વાંધો નહીં, બનાવી રાખીશ કે. તો એ બધું કામ હવે એમને સમય થતો ગયો એમ. હવે જેમ સમય થાય એમ એને પણ ઉંમર થઈ હોય એટલે બધું તો સંભાળી શકતા જ ન હોય. પણ આને તો એમ થયું કે ના, હું મારી વહુની મદદ કરું એમ. પણ વહુને એમ ન થયું, વહુએ બધું એના ઉપર છોડી દીધું, બધું કામ એટલે બધું છોડી દીધું. ને ક્યારેક તો એની મમ્મી જો એનું ટિફિન બનાવવામાં મોડું થયું હોય તો એને યારે આમ બાંધવાય માંડે કે તે વહેલું ન કરી નાખાય, મારે કેટલું ઓફિસે મોડું થાય કે, એવી રીતના એમ. અને જ્યાં
સારિકા છે ને કે આ ફોન કરતી, ગમે ત્યારે ફોન કરે ને એટલે એનું પોટલો ખોલીને બેસી જાય કે મારી સાસુ તો જો ને કાંઈ કરે નહીં ને, તું તો કેવી મારી ભાભીએ કેવા સારા કર્મ કર્યા હશે, તેને આવી સાસુ મળી કે મને આવી મળી હોત તો એ કે મારે તો બધી જવાબદારી કે ને તારે વહુને તો કાંઈ જવાબદારી તે દીધીની ઘરની કે કેવું સારું એ કે. પછી એવી રીતના એમ વાત કરે ત્યાં તો એમ કે બેટા હું મૂકું એ કે મારે ઘણું કામ છે, મારે ઘણું કામ છે એમ કરીને પછી ફોન રાખીને વયા જાય. પછી એમ સમય જતાં ઘણો ટાઈમ થઈ ગયો. એટલે એક દિવસે આમ બધું કામકાજ કરી સારિકાના મમ્મી અને આમ ફ્રી થઈને સૂતા હતા સેટી ઉપર, ત્યાં સારિકાનો ફોન ગયો. તો કે હા બેટા બોલ બેટા બેન શું કામ છે બેટા તારે, મજામાં ને એ કે તું તો કે હા એ કે મમ્મી તું તો કોઈ મારી યારે વાત જ નથી કરતી કે તને તો હું કે વહુ આવી ગઈ એટલે હું દીકરીનો તું તો ભૂલી જ ગઈ દીકરીનો પ્રેમ હું હતો કે તું તો હું દીકરી છું એ કે એટલી તને ખબર છે ને એ કે તો તું તો મને જરાય યાદય નથી કરતી, તું તો તારે વહુના પ્રેમમાં હાવ આંધળી થઈ ગઈ કે એમ. તમે એમ કેવું કે હું આ દીકરીની વાળું રહ્યો એ કે ભાભીને કાંઈ ઉપાધિ છે એ કે. ત્યારે એ સારિકાના મમ્મી છે ને આમ ધ્રુસકે રોવા માંડ્યા. એટલે સારિકાને એમ થયું કે કામ મમ્મી થયું તમને એ કે તમે કેમ રોવો છો, કંઈ ભાભી યારે કંઈ ઝઘડો થયો છે એ કહેતી તમે રોવો એ કે મને કયો એ કે. તો કે બેટા ઝઘડો કાંઈ નથી થયો એ કે મેં હવે મારાથી ઘરનું પૂરું કામ નથી થતું અને તારી ભાભી કાંઈ નથી કરતી કે કોઈ વસ્તુ જો મારે ક્યારેક સવારમાં ટિફિનનું મોડું થઈ ગયું હોય ને તોય મને એ કે ખીજાય એ કે એમ. ને અત્યારે કે મને એ ઘરે આવે ને ત્યાં તો કાંઈ પણ એમ કે આ બનાવીને જા તો મારે એ બનાવીને તૈયાર જ રાખવું પડે એ કે એમાંય કાંઈ ફેરફાર ન થાય. આવીને મને એક વાસણ અહીંથી અહીં નથી મૂકવા લાગતી કે ને હવે મારું શરીર એટલું મને સાથ નથી દેતો કે મારાથી બધું કામ હું સંભાળી શકું એ કે બેટા એ કે. ત્યારે આ સારિકાને બહુ દુઃખ થયું ને ત્યારે સારિકાના મમ્મી એમ કહે છે કે બેટા ત્યાં તારી સાસુએ જવાબદારી થોડીક તારા ઉપર મૂકી હતી ને ત્યારે મને એમ થતું હતું કે હવે એ તો છોકરું કહેવાય એના માટે આપણે શું કામના છે, આપણે જવાબદારી તો સંભાળી શકીએ ને. પણ અત્યારે મને ખબર પડી કે થોડી ઘણી પણ જો જવાબદારી મેં મારી વહુને આપી હોત ને તો મારે આ દિવસ નહોતો જોવો એમ, આ દિવસ જોવાનો વારો જ ન આવત એમ. તારી મમ્મી તારી કે સારિકા તારી સાસુએ કે બહુ સારું કામ કર્યું કે તને પહેલેથી જ ચોખવેટ કરી દીધી કે મારાથી પૂરું કામ ઘરનું નહીં થાય, મારાથી થાય એટલું હું કરી શીખે. પણ ત્યારે તને એમ થતું હતું ને કે મારી સાસુ, પણ તારી સાસુ ત્યારે બહુ સાચા જ હતા એ કે ને આજ મારી એક ભૂલના કારણે હું અત્યારે એ કે વિસાવશું એ કે અમારી કોઈ ઉંમર હોય પછી ઉંમર પ્રમાણે અમારું કંઈક હોય ને એ કે અમારા માટે મારા માટે સમય નથી નીકળતો એ કે તારી સાસુએ બહુ સારું કામ કર્યું એમ કરીને એને તો ફોન રાખી દીધો. ત્યાં આમ બાયણે નીકળીને ત્યાં એની સાસુ આવ્યા એમ. તો એની સાસુ આવ્યા ને તો એટલે એની સાસુ વિશે તો કેટલી નફરત સારિકા કરતી હતી એમ. પણ જ્યારે એની મમ્મીનું જ્યારે એને બધી આખી કહાની સાંભળી ને ત્યારે એને એમ થોડુંક એમ થયું કે મારી સાસુ એની જગ્યાએ સાચા જ હતા એ કે. એટલે એ ત્યાં તેના સસરા હતા ને તો કે ક્યાં જઈ આવી અત્યારે કે શું પાર્લરમાં જઈ આવી કે. તો કે હા એ કે કેમ. તો કે હવે આવી ઉંમરે તને આવા બધી શોખ હું તને જાગ્યા. તો કે શોખ તો મારો પહેલોય હતો, જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે મારો શોખ હતો એ કે. પણ ત્યારે પરિવાર સંભાળવામાં, બાળ બચ્ચા સંભાળવામાં એ કે મને મારા કોઈ શોખ પૂરા નહોતા થયા એ કે મારા કોઈ સપના પૂરા નહોતા થયા એ કે. તો હવે એમ થયું કે દીકરાની વહુ આવ્યા પછી થોડા ઘણા શોખ પૂરા કરીએ ને આપણી પ્રમાણે તો આપણી જિંદગી તો જીવીએ ને એ કે. એમ એકબીજા હસી મજાક કરતા થાય એમ. ને સારિકા બધું સાંભળતી હતી પણ ત્યાં સારિકા આમ અંદરથી ખુશ થતી હતી એમ કે નહીં ભલે એની જિંદગી એને બહુ ભલે ત્યારે મને દુઃખ થતું હતું કે મારી સાસુએ કોઈ જવાબદારી નથી લીધી કે એટલી ને મારા ઉપર અડધું છોડી દીધું એ કે. પણ એની પણ કોઈ જિંદગી છે ને એ કે. કારણ કે એને પહેલી નાનપણથી તો એ જ પરણીને આવ્યા હોય પછી તો જવાબદારીમાં જ એને કોઈ શોખ પૂરા ન થયા હોય. કોઈને કોઈ શોખ હોય તો ખરા, કોઈને મોટી ઉંમર થાય તો કોઈ મંદિરે જવાનું હોય, ક્યાંક સત્સંગ હોય, કથા હોય, પણ એમાં એની ઈચ્છા થાય એટલે એમ ઓલું કરતી હતી, આમ અંદર આમ ખુશ હતી એમ. પછી કે હવે તો એ કે અહીંયા પાર્કમાં એની સાસુ કે આ પાર્કમાં એ કે યોગા ક્લાસીસ ચાલુ થાય કે તો હવે ત્યાં જવાનું છે. તો કે હવે એ તારે શોખ પૂરા કરવા એના સસરાએ મજાકમાં કહેવા માંડ્યા. તો કે મારે એકને નથી જવાનું એ કે. તો કે તમારે હારે આવવાનું છે એ કે. એટલે એમ એકબીજાએ મજાક કરતા હતા.
ત્યારે સારિકાએ આમ હસીને કીધું કે ના પપ્પા, તમારે જવું જોઈએ ને મમ્મીને જવું જોઈએ. અને અત્યાર સુધી હું ગુસ્સો કરતી હતી તમારી જોડે, કે તમે મને પૂરું કામ ઘરનું નથી કરવા લાગતા તમે, એટલે મને એ મારી ભૂલ છે, તો મને એ પણ માફ કરજો કે, પણ તમારો અધિકાર છે, તમારો હક છે. એવું નથી કે વૃદ્ધ થઈ ગયા હોય તો એની કોઈ જિંદગી નથી, કે એને કોઈ જીવવાનો અધિકાર નથી, એના શોખ પૂરા કરવાનો અધિકાર નથી. મમ્મી મને માફ કરજો કે. આ કહાની કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.